ઓપરેશન ખૂબ સફળ ગયું. બાપુ અત્યારે તો ખૂબ સ્વસ્થ થઈ ગયા છે, એકદમ સ્વસ્થ થઈ ગયા છે. અને મારા ખ્યાલથી 4-5 દિવસમાં બાપુ એકદમ નોર્મલ થઈ જશે. પૂજ્ય બાપુ તો ગાયત્રીનો અવતાર જ છે મારી દ્રષ્ટિએ તો. અને ઓપરેશન વખતે પણ હું હાજર જ હતો. માતાજીની કૃપા છે, માતાજીનું સાક્ષાત સ્વરૂપ જ ગણાય છે, હું તો એવું માનું છું. એટલે અમને તો બાપુ માટે બહુ જ આદર છે. અને બાપુ જેવા સંતો મળવા મુશ્કેલ છે આ જમાનામાં. 1 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર હોય છે બાપુને. બાપુને કઈ જોતું હોય, લોકો ગાડીઓ આપવા આવે છે, ગાડી જોતી નથી. બાપુના આશ્રમમાં કાંઈ નથી, સાયકલ નથી. બાપુ કે મારે કઈ જોતું જ નથી. કોઈનો 1 પૈસો લેતા નથી, કોઈ કઈ અપેક્ષા રાખતા નથી, કોઈના પાસે એમને કઈ જોતું નથી, બધાને આપવું જ છે. પદ્મશ્રી જયંતભાઈ વ્યાસનું લાલબાપુ સાથે કેવી રીતે જોડાણ થયું હતું અને ક્યારે થયું હતું? ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન. બાપુ ભક્તિ તો જ ખરી જ, પણ ભક્તિની પણ પરાકાષ્ઠા છે. હવે જ્ઞાન ઉપર બાપુને બધા જેને કહેવાય સમત્વ બુદ્ધિ આવી ગઈ છે, બધા સરખા જ દેખાય છે, એને કોઈ ભેદભાવ નથી. ભજન ભોજન અને સેવાના ત્રિવેણી સંગમ રૂપ ગધેથળના પાવન આશ્રમ ગાયત્રી આશ્રમના સંત શ્રી લાલબાપુ છે. તેમની તબિયત નાદુરસ્ત છે અને લોકો છે દૂર દૂરથી તેમને મળવા માટે આવી રહ્યા છે. અને ત્યારે હાલ જોઈએ તો જે કેટલાક લોકો છે તે ખાસ બાપુને અત્યારે મળવા આવ્યા છે. અને જેમાં જોઈએ તો પદ્મશ્રી ડૉક્ટર જયંતભાઈ વ્યાસ છે, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તે બાપુને મળવા આવ્યા છે. તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો જયંતભાઈ, આપ પણ આવ્યા છો, બાપુને મળવા આવ્યા છો, તેમના દર્શન કરી રહ્યા હતા અને આપનો એમના પ્રત્યેનો ભાવ છે અમે જોઈ રહ્યા છીએ, શું કહેશો? પૂજ્ય બાપુ તો ગાયત્રીનો અવતાર જ છે મારી દ્રષ્ટિએ તો. અને ઓપરેશન વખતે પણ હું હાજર જ હતો. અને પછી હું જોયા કરું છું એમની એવી શક્તિ છે કઈ કે એની મેળે બધું વ્યવસ્થિત થતું જ જાય છે. એટલે આપણને લાગે છે કે માતાજીની કૃપા છે, માતાજીનું સાક્ષાત સ્વરૂપ જ ગણાય છે, હું તો એવું માનું છું. એટલે અમને તો બાપુ માટે બહુ જ આદર છે. અને બાપુ જેવા સંતો મળવા મુશ્કેલ છે આ જમાનામાં. એકદમ પવિત્ર, સરળ, બાળક જેવો સ્વભાવ. અને આવા સંતો બહુ દુર્લભ છે. આપણે બધા નસીબદાર છીએ કે બાપુ જેવા સંત આપણને મળ્યા. અને આપણને આપણા ઉપર માતાજીની કૃપા જ છે કે આપણને બાપુ મળ્યા. હવે બાપુનું સ્વાસ્થ્ય ઘણું સારું જ છે. મારા ખ્યાલથી થોડા દિવસોમાં એકદમ નોર્મલ થઈ જશે. પણ અત્યારે પણ સરસ જ છે, બાપુને કોઈ તકલીફ નથી. પદ્મશ્રી જયંતભાઈ વ્યાસનું લાલબાપુ સાથે કેવી રીતે જોડાણ થયું હતું અને ક્યારે થયું હતું? બાપુ એકવાર ભગત, બાપુના જે અનન્ય શિષ્ય છે, ભગતને ફ્રેક્ચર થઈ ગયું. અને પછી ભગતને દાખલ કર્યા, કારણ કે બાપુ હંમેશા રેડિયન્સ હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કરે, ગમે એ રોગ હોય અહીંયા જ જવાનું. એટલે મને હોસ્પિટલના માલિક છે મારા, પાછા મારા બ્રધર થાય. એટલે મને ફોન આવ્યો, મને કે બાપુ આવ્યા છે આપણા ગામના, હું જુનાગઢનો છું. એટલે ત્યાંથી જ આવ્યા છે ગધેથળ, ત્યારે તમને દર્શન કરવા આવ્યા, તમે આવો કે. હું ગયો, અહીંયા આવ્યો દર્શન કરવા. તો ઘણા બધા મંત્રીશ્રીઓ બધા બેઠા હતા. બાપુ સાથે પહેલી જ વાર મુલાકાત થઈ. ખૂબ મજા આવી. બાપુનો એટલું બધું સરળ સ્વભાવ ગમી ગયો. બસ ત્યારથી બાપુ સાથે જોડાઈ ગયો છે. લગભગ 7-8 વર્ષ થયા એ વાતને. શું કહેશો? પછી તો હું આશ્રમમાં જ આવ્યો. બાપુએ યજ્ઞ કર્યો તો હું આશ્રમમાં 1 દિવસ રોકાઈ આવ્યો. આશ્રમની ગતિવિધિઓ બધી જોઈ. રાત્રે મોડે સુધી બેઠી, અમે હતા ત્યારે મોડે સુધી લોકોની લાઈન લાગી હતી ટ્રીટમેન્ટ માટે. અને બધાની સેવા કરે છે, બધાને રોગનું નિદાન કરે છે, માતાજીના આશીર્વાદ આપે છે. અને પોતે અનન્ય ભક્ત છે પાછા માતાજીના. એટલે ભક્તિ અને મારી દ્રષ્ટિએ હું કહેતો કે ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન. બાપુ ભક્તિ તો જ ખરી જ, પણ ભક્તિની પણ પરાકાષ્ઠા છે. હવે જ્ઞાન ઉપર બાપુને બધા જેને કહેવાય સમત્વ બુદ્ધિ આવી ગઈ છે, બધા સરખા જ દેખાય છે, એને કોઈ ભેદભાવ નથી કે આ ઊંચો ના નીચો કાંઈ નહીં, બધા એક સરખા. જયંતભાઈ, આમ તો આપણી સંસ્કૃતિ પર વિહંગાવલોકન કરીએ તો એક સંતોનું સ્થાન હંમેશા ઊંચેરું રહ્યું છે. ખાસ કરીને આજે તો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે ચારે બાજુ ટેકનોલોજી છે અને લોકો પાસે સમય નથી. પરંતુ આવા સંતો છે જે, એમના વિશે શું કહેશો કે એમના સાથે જોડાણ કરવું કેટલું જરૂરી છે? એનાથી મનને શું ફેર પડે છે, શું બદલાવ આવે છે સમાજમાં, એના વિશે જાણવું છે. સમાજ આપણે કહીએ કે મન છે હંમેશા
શિસ્તબદ્ધ રહેવું જોઈએ દરેક વ્યક્તિનું. બિલકુલ. અને મનનો સ્વભાવ ચંચળ છે, એટલે મન આમથી તેમ ભાગ્યા જ કરે. એટલે ચંચળ મનને કઈ રીતે કાબુમાં રાખવું એ જો આપણે જાતે કરી શકીએ તો બહુ સરસ. એના જેવું કોઈ ઉત્તમ કાંઈ નહીં, પણ આ અત્યારે કળિયુગમાં જાતે મનને કાબુમાં રાખવું એ કોઈ વ્યક્તિ માટે હવે બહુ સરળ રહ્યું નથી. ભગવાને ઇવન ગીતામાં પણ ભગવદ્ ગીતામાં કીધું જ છે કે ભાઈ અર્જુનને જ્યારે બધું સલાહ આપી ત્યારે અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે કહો છો કે મનને આમ કર, પણ અર્જુન કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ બલાધિ બલવદ્રઢમ, એટલે કે આ મન તો એકદમ ચંચળ છે, બળવાન છે અને વાયુની જેમ આ તો ભાગે છે, આને વશ કરવું બહુ અઘરું છે. એટલે ભગવાન પછી એને કહે છે કે યસ અભ્યાસ એ ન તું કૌંતેય વૈરાગ્ય ન ચ ગૃહ્યતે, એટલે તું અભ્યાસ કર અને વૈરાગ્ય ધીરે ધીરે કરતો જા તો મનને કાબુમાં લાવી શકીશ. એ અઘરું છે અત્યારે તો. એટલે આપણા માટે એક જ રસ્તો છે, આવા સંતો મળી જાય, સંતોની શિખામણ માનીએ તો ધીરે 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 મન ઉપર કંટ્રોલ આવતો જાય અને પછી આપણે આડા રસ્તે ન જઈએ, સીધા રસ્તે આપણું જીવન ચાલે. એના માટે સંતોના આશીર્વાદ અને સંતોનું સાનિધ્ય ખૂબ જરૂરી છે. બિલકુલ. જયંતભાઈ, આજે આમ જોઈએ તો અનેક લોકોની એવી ફરિયાદ છે, પરિવારોની ફરિયાદ છે કે યુવાનો માનતા નથી, અથવા આજના સમયમાં જોઈએ તો યુવાનો જવાબદારી નથી ઉઠાવતા, અથવા યુવાનો પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. આ પ્રકારના પ્રશ્નો હોય છે, પરંતુ યુવાનો લાલબાપુને ખૂબ માને છે. આજકાલ આપણે જોઈએ તો બાપુ પ્રત્યે અનન્ય ભાવ છે. તો કયો એવો બાપુનો ગુણ છે કે જેના કારણે લોકો જોડાય છે? તમને પણ કયો એવો ગુણ લાગ્યો કે તમે પણ જોડાયા? સરળતા, નિષ્ઠા, પ્રમાણિકતા, કોઈનો એક પૈસો લેતા નથી, કોઈનું કઈ અપેક્ષા રાખતા નથી, કોઈના પાસે એમને કઈ જોતું નથી, બધાને આપવું જ છે. એટલે બધા પ્રભાવિત થઈ, જે કોન્ટેક્ટમાં પ્રભાવિત થઈ જાય. કારણ કે અત્યારે તો કોઈ વ્યક્તિ પાસે જાઓ તેમાં પહેલી એની ઈચ્છા એવી થાય કે આની પાસેથી હું શું લઉં. જ્યારે બાપુને એવું છે કે હું આને શું આપું, એ તફાવત છે. એટલે એ પ્રકારના જે સંતો હોય ને બધાને આપવું જ છે, એટલે બધા પ્રભાવિત થઈ જ જાય. કારણ કે કઈ લેવું જ નથી કોઈનું. અને યુવાનો માને, કેટલા લોકો આવે છે કરોડો રૂપિયા આપવા માટે તૈયાર હોય છે બાપુને કઈ જોતું હોય. લોકો ગાડીઓ આપવા આવે છે, ગાડી જોતી નથી. બાપુના આશ્રમમાં કઈ નથી, સાયકલ નથી. બાપુ કે મારે કઈ જોતું જ નથી, કારણ કે બધી માયા છે, સંસાર છે. ગાડી આવે ને પછી ગાડીનો ડ્રાઈવર રાખવાનો, પછી પેટ્રોલ ને ફલાણું ઢીકણું, એ બધું આખું બધું નવો સંસાર શરૂ થઈ જાય. અને બાપુ ખુશ છે, બાપુને કોઈ એને કઈ તકલીફ નથી. પદ્મશ્રી જયંતભાઈ વ્યાસે જ્યારે ગાયત્રી આશ્રમ ગધેથળમાં પહેલું પગલું મૂક્યું ત્યારે શું ભાવના આવી હતી? બસ અદભુત. ત્યારે યજ્ઞ ચાલતો હતો, એટલે બાપુ બસ યજ્ઞની તૈયારી કરતા હતા. અમે આગલે દિવસે રાત્રે પહોંચી ગયા હતા, પણ બહુ જ મજા આવી. અદભુત અનુભવ. મંદિર, માતાજીનું મંદિર બહુ સરસ છે. શું કહેશો? અનેક લોકો ચિંતિત છે બાપુની તબિયતને લઈને, તો એના વિશે થોડું જણાવો કે શું કહેશો અત્યારે? બસ બાપુનું ઓપરેશન થઈ ગયું, બહુ સરસ થયું. અને હોસ્પિટલ ખૂબ પ્રચલિત હોસ્પિટલ છે. બધા જ પ્રકારના રોગોનું નિદાન માટે લોકો અહીં આવે છે, ખાસ કરીને સર્જરી માટે. અને સ્ટાફ દ્વારા પણ બાપુની બહુ પૂરતી કાળજી લેવામાં આવે છે. અને ઓપરેશન પણ બધા નિષ્ણાત ડોક્ટરોએ કર્યું અને ઓપરેશન ખૂબ સફળ ગયું. બાપુ અત્યારે તો ખૂબ સ્વસ્થ થઈ ગયા છે, એકદમ સ્વસ્થ થઈ ગયા છે. અને મારા ખ્યાલથી 4-5 દિવસમાં બાપુ એકદમ નોર્મલ થઈ જશે. અત્યારે હોસ્પિટલમાં છે એનો અર્થ એ નથી કે બાપુની તબિયત સારી નથી, તબિયત સારી જ છે, પણ હવે બાપુને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા જરૂરી છે. પછી ઘેરે જાય થોડી પાછા અહીં લેવા આવે, એના કરતાં બાપુ ઓબ્ઝર્વેશનમાં છે પણ સ્વસ્થ છે. તો આ હતા પદ્મશ્રી ડૉક્ટર જયંતભાઈ વ્યાસ, અને તેમણે ખૂબ સરસ વાત કરી છે, તેમના બાપુ સાથેના અનુભવો વિશે વાત કરી છે, આજના સમય વિશે અને સંસ્કૃતિ વિશે પણ વાત કરી છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.